ભારતના પરમાણુ ઉર્જા કાર્યક્રમના પ્રમુખ નેતા અને પદ્મ વિભૂષણ ડોક્ટર માલુર રામાસ્વામી શ્રીનિવાસનનું 95 વર્ષની વયે તમિલનાડુના ઉટીમાં નિધન થયું છે. ડોક્ટર એમ.આર. શ્રીનિવાસને ભારતના પરમાણુ ઉર્જા ક્ષેત્રે મહત્વનું યોગદાન આપ્યું છે એ મહત્વપૂર્ણ છે. પરમાણુ માળખાગત સુવિધાઓ તેમણે જ વિકસાવી હતી અને એમની મહત્વપૂર્ણ ભૂમિકા છે. એના લીધે ઉર્જા ક્ષેત્રમાં આત્મનિર્ભર બનતા ભારત તરફ હરણફાળ ભરી શકાયું છે. સદગત પદ્મ વિભૂષણ, પદ્મભૂષણ અને પદ્મશ્રી જેવા અનેક એવોર્ડ્સથી તેમને સન્માનિત કરવામાં આવ્યા છે. ત્યારે ડોક્ટર એમ.આર. શ્રીનિવાસનના નિધન પર વડાપ્રધાન મોદીજીએ શોક વ્યક્ત કર્યો છે. વડાપ્રધાનજીએ કહ્યું છે કે ડોક્ટર એમ.આર. શ્રીનિવાસનના નિધનથી ખૂબ દુઃખ થયું છે. મહત્વપૂર્ણ પરમાણુ માળખાગત સુવિધાઓ વિકસાવવામાં તેમની મહત્વપૂર્ણ ભૂમિકા છે. આ ઉર્જા ક્ષેત્રમાં આત્મનિર્ભર બનવા માટે પાયારૂપ રહી છે. અને વડાપ્રધાને કહ્યું કે પરમાણુ ઉર્જાના આયોગના પ્રેરણાદાયી નેતૃત્વ માટે તેમને હંમેશા યાદ કરવામાં આવશે. વૈજ્ઞાનિક પ્રગતિને આગળ વધારવા માટે ઘણા યુવાનોને વૈજ્ઞાનિક માર્ગદર્શન આપવા બદલ ભારત હંમેશા તેમનું આભારી રહેશે.